જય મારી મોરાની દેવી દસમા રૂપ ધારણ કર્યું છે. રાજકુરાના ઝઘડા મટાડવા કાળ રૂપી માં કાળકા બની. એક અનુભવા રાધાના કંઈકના ઢોલિયા ઉડાડ્યા અને બહુચરાએ ગાળામાં હોપી દીધા તોય મારી યોગમાયા કોને ઓળખાણ ના પડી. દસમા અવતારે દશામાનો અવતાર ધારણ કરી આન જગતમાં ડંકા દેવા લાગ્યા. તાર બયો અપા કરે આન બયોના પ્રગટ પડસાલે તે શ્રાવણ મહિનામાં એ મારી યોગમાયાનો વાર આવે એટલે આજે 10 દાડા ભાઈ અપા કરે છે મારી દશા મારી જ્યાં જે કાર વર્તા છે. હો હાચો કનું ભાઈ દસમા તારા મારી જોગ માયા દશામાં બની છે બાપો. ગાય કુંવાશિયાનું વખો દખ મટાડવા પ્રગટ થઈ. મીનાવાળાની બાજુમાં બારેલી કહેવાય છે. એ બારેજામાં એ દરબાર એમ કહેતા હતા કે આ દશામાં એટલે હું દશામાં હું કામ કરો છે કનુ ભુવા બાપો. હા પેલી ભાઈએ અપા લીધા કે જેવી દશામાં હું આ બધા ધટેક માંડ્યા છે તારી દશામાં હોય ને તો મારે કોઈ વસ્તુ આલવી નહીં અને તારી દશામાં વરસ ખરાબર તરત ફૂટતા તારો પૂજાપાઠ લાવી દે નકે તારી દશામાં મને હોય પસંદ થાય તો હું એનો બધું લાવી આલું. અરે રે કનું ભાઈ 12 વર્ષની દીકરી રોવે મારી દશામાં મારા બાપુ ભેમાની છે મને પૂજાપાઠ ઓઢડી લઈ આવતો નહીં. એ મારી દશામાં વિચાર કર્યો કરે રે જો આવી ગાયના દુઃખની ભાગું કનો ભુવા તો જગતમાં મને દશામાં તરીકે ઓળખશે કોણ લ્યા બાપો. એ મને રાત થઈ દાદાના સપનેથી દાદા ઉઠ હું મોરાની મોંમાં દશામાં અવતાર ધારણ કરી દશામાં અવતારે દશામાં બનીશ. તે હવારમાં પૂજાપાઠ અને પ્રસાદ જો ના આવ્યા મેકું તો મારું નામ દશામાં નહીં બાપો. હા ને દીકરીને વરસ કરવા દેજે નકર તારા તો પસાડીને જો કતા કરા ગારો ના કાઢું તો મારું નામ દશામાં નહીં. હે ભાઈ હે એમ કરતે સાદા બૈલા પ્રગટ પડશે હાલવા મળી છે. તે સાદા ભાઈ બોલે બને આવું મારી દશામાં કોમ કરે. હા થોડો સમય જમ બદલાનો મારી માની જે કાળ વર્તાવા માંડી ભયાઓ બાપો. તે જગતમાં દસમાં આખી દેહમાં ડંકો દીધો પણ મારી જોગમાં મીનાવાળા ગામ ગૌરાવું જોઈ ને અને આવી હારી વાંચો શારદાભાઈનું અમારે નામ કાઢવું હતું એટલેથી જ મારી જોગમાં શારદાભાઈનો મળી હો. હે